बोलो रामचंद्र भगवान की जय। द्वारिकाधीश की जय। ओंकारेश्वर महादेव की जय। सदगुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। આગળની કથામાં જોતા પ્રહલાદજી ભગવાનને કહે છે કે આપ કહો છો કે આ સંસારમાં મોહ ન રાખવો અને મારું ભજન કરવું, પણ એ કેવી રીતે? આપે આ સંસારના સુંદર વિષયોમાં એવું આકર્ષણ રાખ્યું છે કે મોટા મોટા વિદ્વાનો આમાં ભૂલા પડ્યા છે. માયાએ સંસારના વિષયોમાં એવું આકર્ષણ મૂક્યું છે, એવી મીઠાશ ભરી છે કે ભલભલા એમાં ભૂલા પડ્યા છે. સંસારનું સુખ એ વિષ છે, તેમ છતાં અમૃત જેવું લાગે છે. સંસારના વિષયોમાં આવું આકર્ષણ આપે રાખ્યું છે. આ માટે પ્રહલાદજી ભગવાન નારાયણને કહે છે, નરસિંહ સ્વામીને, કે આપ કહો છો કે ભજન કરો, પણ આ સંસાર આપે આટલો સુંદર બનાવ્યો છે શા માટે? કે જેથી વારંવાર મન એ તરફ જ દોડે છે. હે નાથ, જગતમાં આવા સુંદર પદાર્થો તમે બનાવ્યા શા માટે? કે જેથી ઇન્દ્રિયો લલચાય અને એમાં ફસાય. હે નાથ, હું તો બાળક છું, કંઈક મારી ભૂલ થાય તો મને ક્ષમા કરજો. ભગવાન કહે છે, પ્રહલાદે આજે પ્રભુને થોડોક ઠપકો આપ્યો છે. તમે આ જગત બહુ સુંદર બનાવ્યું છે, તેથી ઇન્દ્રિયોને મોહ થાય છે. આ જગતના વિષયો એવા સુંદર બનાવ્યા છે કે આંખને દેખાય એટલે ચિત્ત ચંચળ બને. આવો સુંદર સંસાર બનાવ્યો ન હોત તો? આપ એવું કહો છો કે ઇન્દ્રિયોને કાબુમાં રાખો, પણ આ બધું સુંદર દેખાય એટલે ડાપણ કામ કરતું નથી, મન ત્યાં જાય છે. પરમાત્માએ વિચાર કરીને આ સુંદર સંસાર બનાવ્યો છે. શા માટે? મારા બાળકો સુખી થાય. પરંતુ આસક્તિપૂર્વક મર્યાદા મૂકીને જો મનુષ્ય ભોગ ભોગવે અને દુખી થાય તો એમાં પરમાત્માનો શો વાંક છે? જીવ મર્યાદા છોડીને વિષયો ભોગવે અને દુઃખ ભોગવે, એમાં ઈશ્વરનો શો વાંક? નરસિંહ ભગવાન પ્રહલાદને સમજાવે છે, જીવોને સુખી કરવા આ બધા પદાર્થો બનાવ્યા છે. અતિશય આસક્તિપૂર્વક મર્યાદા મૂકીને તે આ સંસારને ભોગવે અને દુખી થાય તો એમાં મારો શો વાંક છે? મનુષ્ય મર્યાદામાં રહીને આ પદાર્થો ભોગવે, આ વિષયોને ભોગવે તો એ સુખી થાય. વિષયોને બનાવતા આ સંસારનો બનાવનારો, વિષયોને ભોગવતા આ સંસારનો બનાવનારો હું છું. એ મનુષ્ય ક્યારે ભૂલવું ન જોઈએ કે જે સંસાર આટલો સુંદર ભગવાને બનાવ્યો છે, તો આ અદ્ભુત સુંદર સંસારને બનાવવા વાળા એ પરમાત્મા કેટલા સુંદર હશે, એ પરમાત્મા કેટલા મહાન હશે. વિષયોને ભોગવતા આ સંસારનો બનાવનાર હું છું, તે મનુષ્ય ના ભૂલે. સંસારને છોડીને તો જશો ક્યાં? હું રહેવાનો અને આ સંસાર પણ રહેવાનો. સંસારની ભોગ દ્રષ્ટિથી નહીં, પણ ભગવત દ્રષ્ટિથી મનુષ્ય જુએ તો એ સુખી થાય. તું તારી દ્રષ્ટિને સુધાર, જગતને સુધારવા તું ક્યાં જઈશ? એક વખત શાહજાદીના પગમાં કાંટો વાગ્યો. અકબરને આ વાતની ખબર પડી. અકબરે બિરબલને બોલાવ્યો અને કીધું, હુકમ કર્યો કે મારા રાજની તમામ જમીન ચામડાથી મઢાવી દો, એટલે મારી દીકરીને ભવિષ્યમાં ક્યારેય કાંટો ન વાગે. એ વખતે બિરબલ માથું ખજવાળવા લાગ્યો. આખી પૃથ્વીને ચામડેથી મઢવા કેટલું ચામડું જોઈએ, અને એ બધું ક્યાંથી લાવવું? આ રાજાઓને ઘણે ભાગે અકલ ઓછી હોય છે. બિરબલે વિચાર્યું, આખા રાજની જમીન ઉપર ચામડું પાથરીએ એના કરતા તમારી દીકરીના પગે જ નવું ચામડું મૂકી દઈએ, એટલે કે એને જોડા પહેરાવી દઈએ, તો એને ક્યારેય
પગમાં કાંટો નહીં વાગે. જગતમાં કાંટા રહેવાના, જેના પગમાં જોડા છે એને કાંટા નહીં વાગે. એટલે વિવેકમાં રહી, મર્યાદામાં રહી મનુષ્ય જો સુખ ભોગવે તો એ સુખી થાય. પણ સુખ ભોગવવામાં સંયમી રહેતો નથી એટલે એ દુઃખી થાય છે, દુઃખ ભોગવે છે. સંસારને સુખી કરવા માટે ભગવાને આ સંસાર બનાવ્યો છે, પરંતુ મનુષ્ય વિવેકપૂર્વક એનો લાભ લેતો નથી એટલે દુઃખી થાય છે. આ હકીકતને સમજાવવા માટે એક બહુ સરસ દ્રષ્ટાંત આપવામાં આવ્યો છે. એક ગામ હતું અને ગામમાં પાણીની બહુ તકલીફ રહેતી હતી. દૂર દૂર સુધી પાણી લેવા જવું પડતું હતું. પીવાનું પાણી, વાપરવાનું પાણી, દૂર દૂર બધાને જવું પડે. પાણીની ભારે તકલીફ. અન્નદાન કરતા જળદાન શ્રેષ્ઠ છે. એક શેઠ લોકોના ભલા માટે લાખો રૂપિયા ખર્ચીને એક કૂવો બંધાવી આપે છે. લોકો જળપાન કરીને આશીર્વાદ આપે છે. ક્યાં સુધી દૂર દૂર જવું પડતું હતું. શેઠે એક બહુ સારું કામ કર્યું છે કે ગામના લોકોને ગામમાં જ પાણી મળી રહે છે. અરે બીજા ગામના લોકો પણ આ ગામમાં આવીને પાણી ભરી જાય છે. એક દિવસ એવું બન્યું કે એક બેનનો દીકરો રમતો રમતો કૂવામાં પડ્યો અને પડતાની સાથે જે મરી ગયો. અતિશય દુઃખમાં વિવેક રહેતો નથી. છોકરાના પિતા એ શેઠ પાસે ફરિયાદ કરવા ગયા. દુઃખથી શેઠને ગાળો આપવા લાગ્યા. તમે આ કૂવો બંધાવી આપ્યો એટલે જ મારો છોકરો મરણ પામ્યો. તમે વિચાર કરો, શું શેઠે આ ભાઈના છોકરાને મારવા માટે કૂવો બંધાવ્યો હતો? ના, સર્વના લાભાર્થે બંધાવેલો. બીજા સર્વ આશીર્વાદ આપે છે કે શેઠે એક પરોપકારનું કામ કર્યું છે. છોકરો મરી ગયો એ ખોટું તો થયું, પણ એમાં શેઠનો શું વાંક? શેઠની તો ઈચ્છા ન હતી કે આ કૂવામાં આ ભાઈનો છોકરો પડે અને મરે અને દુઃખી થાય બધા. આવો ભાવ તો શેઠનો હતો નહીં. એવી રીતે સંસાર એ પણ એક કૂવો છે. એ ડૂબી મરવા માટે ભગવાને નથી બનાવ્યો. પ્રહલાદ કહે છે, મહારાજ આપને અપરાધી કોણ કહી શકે? પણ આ સંસારના વિષયો સુંદર બનાવ્યા. હવે તો આટલું જ કહો કે સંસારના વિષયોમાં મન ફસાય નહીં, તે માટે કંઈક ઉપાય કહો. ત્યારે ભગવાન નરસિંહ ભગવાન કહે છે, એના માટે મેં 2 અમૃત રાખ્યા છે. જો તમે એનું પાન કરશો તો વિષયોમાં તમારું મન નહીં ખેંચાય. આ 2 પ્રકારના અમૃતનું જે પાન કરે એને ઇન્દ્રિયો પજવી શકે નહીં. ભગવાને સ્વયં પરમાત્માએ 2 અમૃતની વાત અહીંયા કરી છે. પહેલું છે નામામૃત અને બીજું છે કથામૃત. આ 2 અમૃત ભગવાને આપણી પાસે મૂક્યા છે. જ્યારે જ્યારે મનમાં વિષયો પ્રવેશે, પાપ મનમાં પ્રવેશે, ત્યારે કથામૃત અને નામામૃતનો આશ્રય લેવો. ઇન્દ્રિયો જીવને, મનુષ્યોને ત્રાસ ન આપે એટલા માટે મેં આ 2 અમૃત બનાવ્યા છે. તેમનું નિત્ય સેવન કરો. સ્વર્ગમાં અમૃત છે. સ્વર્ગનું અમૃત પીવાથી સુખ મળે છે. સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો નાશ થાય. પણ આ કથામૃત એવું એક અમૃત છે કે ઈ પીવાથી પાપનો નાશ થાય છે. તેથી કથામૃત એ સ્વર્ગના અમૃત કરતા પણ શ્રેષ્ઠ બતાવ્યું છે. ભગવાનની લીલા કથા એ અમૃત છે. ભગવાનનું નામ એ અમૃત છે. કથામૃત પાપને બાળે છે, જીવનને સુધારે છે. સર્વનું ભક્ષણ કરનારું મૃત્યુનું ભક્ષણ કરનાર કાળના કાળ ભગવાન રામચંદ્રજી છે. રામચંદ્રજીએ રાવણને મારવા આટલી બધી ખટપટ કરવાની શી જરૂર હતી? રાવણને મારવો એ રામ માટે કઈ મોટી વાત ન હતી. પણ રામે કેવી અદ્ભુત લીલા કરી. રામ તો કાળના પણ કાળ છે. ભગવાન રામ અનંત શક્તિશાળી છે. સંકલ્પ માત્રથી એ રાવણને મારી શક્યા હોત. પરંતુ રામજીએ જે લીલા કરી છે કે એના દ્વારા લોકો રામાયણનો પાઠ કરે, એ લીલાને સાંભળે, એ લીલાને ગાય,
એટલો વખત તો એ સંસારને ભૂલશે. એમણે રાવણને મારવા જન્મ લીધો નથી, પણ ખરેખર તો કલિયુગના લોકો આ લીલા સાંભળે, એમાં તન્મય બને, એ આશ્રયથી ભગવાન રામે આ લીલા કરી છે. ભગવાનની લીલા કથા એ મોક્ષ આપનારી છે. એક એક ઇન્દ્રિયને પ્રેમથી પોતાનામાં ખેંચી લઈ ગોપીઓને પરમાનંદનું દાન કરવા શ્રી કૃષ્ણ આ લીલા કરે છે. ગોપીઓ મારી લીલાને સાંભળે, મારી લીલાને જુએ અને આ જગતને ભૂલી જાય. ગોપીઓને મરતા પહેલા પરમાનંદનું દાન કર્યું છે. રાસ લીલા એ કામ વિજય લીલા છે. શ્રી કૃષ્ણ ભગવાનને કામદેવ ઉપરનો આ વિજય છે. જગતના સર્વ વિષયોને મન ભૂલે એટલે મનનો નિરોધ થાય, મનનો ઈશ્વરમાં લય થાય. કૃષ્ણ લીલાનું પ્રયોજન છે કે મનુષ્ય કોઈ પણ રીતે જગતને ભૂલે અને શ્રી કૃષ્ણ લીલામાં તન્મય બને. ગોપીઓ સર્વ લીલાનું શ્રવણ અને સ્મરણ કરતા તન્મય થયેલી. નારાયણ અને નરબ્રહ્મ એક થાય એટલે પરબ્રહ્મ પ્રગટ થાય. નાદ બ્રહ્મ અને તાલ બ્રહ્મ એક થાય એટલે પરબ્રહ્મ પ્રગટ થાય. નામામૃતથી શું અશક્ય નથી? જે ભગવાનનું નામ લે છે એની માટે શું અશક્ય છે? નામામૃતથી તો શું નથી મળતું? શ્રી રામ રામ જપતા સૌ કષ્ટ જાય, શ્રી રામ રામ ભજતા શુભ સર્વે થાય. શ્રી રામ રસના રટજો સદાય, શ્રી રામ રામમય વિશ્વ બધું જણાય. એટલે તો મીરાબાએ ગાયું છે, મેરે મન રામ હી રામ રટરે, રામ નામ જપ લીજીએ કોટી પાપ કટે. નામ જપ, રામ ભજનમાં કોઈ સાધનની જરૂર પડતી નથી. મીરાબાએ એક બીજા ભજનમાં કહ્યું કે મારી પાસે બીજું કોઈ સાધન નથી, હું તદ્દન નિસાધન છું, મારે તો ભગવાનનું નામ જ એક સાધન છે. ભગવાન નરસિંહ ભગવાન પ્રહલાદજીને કહે છે, આ બે અમૃત મેં તમને મફતમાં આપ્યા છે. આ બંને અમૃતો શ્રેષ્ઠ છે. કૃષ્ણનું નામ એ સ્વર્ગના અમૃત કરતા પણ શ્રેષ્ઠ છે. સ્વર્ગના અમૃતનું દેવો પાન કરે છે, પરંતુ એમને શાંતિ મળતી નથી. કથામૃતના પાનથી વિષયો શાંત બને છે. નામામૃત અને કથામૃતનું પાન કરો એ વગર પૈસે મળે છે. જ્યારે જ્યારે મનમાં પાપ આવે, આંખમાં વિકાર આવે, ત્યારે ત્યારે આ બે અમૃતનું પાન કરો. બે પ્રકારના અમૃતનું, એટલે નામામૃત અને કથામૃતનું પાન કરો તો વિષયો તમને નહીં પચવે. ભોગી મનુષ્ય કોઈ દિવસ યોગી થઈ શકે નહીં. કલિયુગમાં મનુષ્ય ભોગી છે, તે યોગી થવા જશે તો એને સફળતા નહીં મળે. તેથી તેઓને માટે નામામૃત અને કથામૃત એ ભગવાને સરળ સાધન આપ્યા છે આપણને. આ બે પ્રકારના અમૃતનું પાન કરવાથી સંસાર સુખરૂપ લાગે છે. સંસાર બ્રહ્મ રૂપે ભાસે છે. અજ્ઞાનીને સંસાર દુઃખરૂપ લાગે, કારણ એની દ્રષ્ટિમાં વિકાર છે. જ્ઞાનીને સંસાર સુખરૂપ લાગે, કારણ કે એની દ્રષ્ટિ બ્રહ્મમય થયેલી છે. પ્રહલાદજી કહે છે કે હે નાથ, તમે આ બે અમૃત તો બનાવ્યા છે એ સાચું, પણ મને એનો લાભ ક્યાં છે? હું જાણું છું કે ભગવાનનું નામ અને જે કથામૃત છે, પણ મારું મન આ કથા અને કીર્તનમાં સ્થિર થતું નથી. કીર્તન વગર કથા પરિપૂર્ણ થાય નહીં. કીર્તન વગર કથા અપૂર્ણ છે. અતિશય પાપી હોય એને કૃષ્ણ કીર્તનમાં આનંદ આવતો નથી. અને અભિમાનને દૂર કરવા કથામાં જવાનું છે. અભિમાન જેવો કોઈ દુશ્મન નથી. લગ્ન, મરણ અને ભોજન આ ત્રણમાં બદલી ચાલે નહીં, તો ભજનમાં પણ બદલી કેમ ચાલે? ભજન પણ જાતે કરવું જોઈએ. કેવળ જાણેલું નહીં, પણ જેટલું જીવનમાં ઉતારશો એટલું જ કામ આવશે. ભાગવત માનવીને મર્યા પછી મુક્તિ આપતું નથી, એ તો મરતા જ પહેલા મુક્તિ આપે છે. હે નાથ, હું જાણું છું
કે આ નામામૃત અને કથામૃતનું જે પાન કરે એનું મન શુદ્ધ થાય. પણ જેનું મન શુદ્ધ થાય એને જગત બ્રહ્મ રૂપે દેખાય. પણ મારું મન એવું છે કે જલ્દી નામામૃત અને કથામૃતનો આશ્રય લેતું નથી. પ્રહલાદજી ભગવાનને કહે છે. વિચાર કરો, પ્રહલાદનું મન શું આવું અશુદ્ધ હતું? ના, પ્રહલાદે આપણા મનની આ વાત ભગવાનને કરી છે. પ્રહલાદનું મન ખરાબ નથી, એ આપણા મનની વાત ભગવાનને કહી રહ્યા છે. સંસારના વિષયોનું ચિંતન કરવાથી મન બગડ્યું છે એટલે જગત બગડેલું દેખાય છે. સિદ્ધ જ્ઞાનીને સંસાર બ્રહ્મ રૂપે ભાસે છે, એને જગત બગડેલું દેખાતું નથી, કારણ કે તેઓ સતત પરમાત્માના દર્શન કરે છે. સાધકને પણ જગત દેખાતું નથી. સાધકને સાધનમાં એવી તન્મયતા થાય છે કે એને જગત દેખાતું નથી. ઈશ્વરથી વિમુખ છે એને માટે જગત બગડેલું છે. નામ અને નામનો આશ્રય કરે તો મન સુધરે. આપણા જેવા સાધારણ મનુષ્ય માટે બીજો માર્ગ હવે દેખાતો નથી. મન બગડ્યું છે એ સંસારનું ચિંતન કરવાથી, અને એ જ મન શ્રી કૃષ્ણના સ્વરૂપનું ચિંતન કરે, તે મન કૃષ્ણના નામનું સ્મરણ કરે તો એ મન સુધરી જાય. કથામાં ઘડિયાળ તરફ દ્રષ્ટિ વારંવાર જાય. હજી ઘણું લાંબુ ચાલશે ત્યારે ગપ્પા મારવામાં હાથે ઘડિયાળ હોવા છતાં પણ એની ઉપર દ્રષ્ટિ જતી નથી. સમયનો નાશ એ સર્વસ્વનો નાશ. એક લક્ષાધિપતિ શેઠ મરવા પડ્યા. તે ઠાકોરજીને કે ભગવાન 2 લાખ રૂપિયા આપું, મારું આયુષ 2 દિવસ વધારી દો, મારે ઘણા કામ બાકી છે. ભગવાન શું ક્યારેય આયુષ વધારી આપે? ભગવાન બધું આપવામાં ઉદાર છે, પણ ભગવાન સમય આપવામાં ક્યારેય ઉદાર નથી. એટલે જે સમય મળ્યો છે એને આપણે બરાબર સમજી લેવો જોઈએ. હાથમાંથી સમય વયો જાય છે પછી એ ફરી ક્યારેય આવતો નથી. આ મન બહુ દુષ્ટ છે, કામાતુર છે. મારું મન કામ સુખનું ચિંતન કરે છે. કામ સુખનું ચિંતન વિષયો ભોગવવા કરતા પણ બુરા છે. મન એવું ખરાબ છે કે તે કથામાં સ્થિર થતું નથી. મારું મન હર્ષ, શોક અને ભયથી યુક્ત છે. થોડોક લાભ થાય તો મન હર્ષથી ઘેલું બને, અને થોડુંક નુકસાન થાય તો મન દુખી દુખી થઈ જાય. કોઈ ઠેકાણે એવું નથી લખ્યું કે ભગવાન કૃપા કરે ત્યારે પૈસા આપે છે. ભાગવતના 8મા સ્કંદમાં સ્પષ્ટ લખ્યું છે કે જેના ઉપર હું કૃપા કરું છું એની સઘળી સંપત્તિનો નાશ કરું છું. આવું સ્પષ્ટ શબ્દોમાં બતાવ્યું છે. ભગવાન કહે છે મારી જેના ઉપર કૃપા થાય એની સઘળી સંપત્તિનો હું નાશ કરું છું. ભગવત કૃપાનું ફળ પૈસો નહીં. આ પૈસો તો દરેકને પ્રારબ્ધથી મળે છે. ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે આપણા મનને શુદ્ધ કરે છે. ભગવાન કૃપા કરે ત્યારે સંપત્તિ નથી આપતા, એને દરિદ્રતા જ આપે છે. પ્રભુ કૃપા થાય તો સત્કર્મ કરવાની ઈચ્છા થાય છે. ભગવાનની જ્યારે આપણા ઉપર કૃપા થાય ત્યારે આપણને સારા સારા વિચારો આવે, સારું સારું કાર્ય કરવાનું મન થાય, તો સમજવાનું કે આપણી ઉપર ભગવાનની કૃપા છે. જીવ એવો દૃષ્ટ છે કે સાધારણ આનંદમાં પાગલ બને અને થોડુંક દુઃખ થાય તો રડવા બેસે. સંસારમાં પાપ છે એવી કલ્પના ન કરશો. સંસારમાં પાપ હોય તો એનો જવાબ આપણે આપવાનો નથી, અને ભગવાન આપણને પૂછશે પણ નહીં કે સંસારમાં પાપ હતું એના તમે જવાબદાર. ના, સંસારમાં જે પાપ થઈ રહ્યું છે એ જવાબદારી આપણી નથી, પણ જે પાપ તમારા મનમાં છે એનો તમારે જવાબ આપવાનો છે. જગતનું પાપ તમે દૂર નહીં કરી શકો. ભગવાન કહે છે મારું મન અસાધુ છે, અપકારનો બદલો ઉપકારથી વાળે એ સાધુ. મારું મન કામાતુર છે. તમારી કથામાં, તમારા નામ સ્મરણમાં આ મન સ્થિર રહેતું નથી. તો હવે હે નાથ, હવે એવી કૃપા કરો કે મારું મન આપ જ સુધારો. જે ભગવત સેવાથી વિમુખ છે એને જોવાથી મને બહુ દુઃખ થાય છે.
સંસારમાં મોટે ભાગે બહુ પરિશ્રમ કરી લોકો દુઃખ ભોગવે છે. એટલો પરિશ્રમ એનાથી અડધો પરિશ્રમ જો ભગવત સેવામાં કરે તો એ સુખી થાય. હે નાથ, આ સંસારનું સુખ કેવું છે? સંસારનું સુખ એ દરાજને ખજાડવા જેવું છે. પ્રહલાદજી ભગવાનને કહે છે કે હે પ્રભુ, હું આ સંસારથી કંટાળી ગયો છું. તો પ્રભુ કે તો ચાલ, તને મારા ધામમાં લઈ જાઉં. પ્રહલાદ કે છે હું એકલો નહીં આવું. પોતાના બાલ મિત્ર સન્મુખ પ્રહલાદે આંગળી ચીંધી. પ્રહલાદ કે છે કે એ નાથ, હું સ્વાર્થી નથી. આ બધાને છોડીને મને એકલા મુક્તિ જોઈતી નથી. પ્રહલાદ એકલા જવાની ના પાડે છે. પેલા સર્વ અસુર બાળકોને યાદ કરે છે. મારા મિત્રો સાથે આવું, એકલો નહીં આવું. પોતાનું એકનું જ કલ્યાણ કરવા માટે જંગલમાં બેસીને જે સાધન કરે એ સ્વાર્થી છે. એકલા એકાંતમાં ભજન કરનાર, તપસ્યા કરનાર પોતાની જાતનો ઉદ્ધાર કરે છે. પોતાની જાતનો ઉદ્ધાર કરનાર એ સ્વાર્થી છે. સંઘમાં આવેલા દરેકને તારે તે વૈષ્ણવ. જે દેશમાં જન્મ થયો તેમને સન્માર્ગે ન વાળું, જગતના કોઈ જીવને સન્માર્ગે ન વાળે અને એકાંતમાં બેસીને ધ્યાન કરે એ ભલે જ્ઞાની હોય, મહાન હોય, પણ એ સ્વાર્થી છે. તમને જે મળ્યું છે એ તમે બીજાને આપો. હે નાથ, હું એકલ પલટો નથી. મારા મિત્રોને લઈ હું તમારા ધામમાં આવીશ. હે નાથ, હું તો આપની શું સ્તુતિ કરું? વેદો પણ તમારી સ્તુતિ તો કરી નથી શક્યા. ત્યારે હું તો એક બાળક છું. અનન્ય ભક્તિના 6 સાધનો બતાવ્યા. પહેલું છે પ્રાર્થના, બીજું છે ભગવાનની સેવા પૂજા, ત્રીજું ભગવાનની સ્તુતિ, ચોથું ભગવાનને વંદન, પાંચમું પ્રભુ સ્મરણ, છઠ્ઠું કથા શ્રવણ. આ 6 સાધનથી પરમ ગતિ પ્રાપ્ત થાય. કંઈક સાધન કરો, સાધન કર્યા વગર અનુભવ થશે નહીં. હે નાથ, આ 6 સાધનો જે કરે એને તમારા ચરણોમાં ભક્તિ મળે. સ્તુતિના છેલ્લા શ્લોકમાં પ્રહલાદે 6 સાધનો બતાવ્યા. આ 6 સાધનો જે કરે એને પરમાત્માના ચરણોમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય. સવારે ઉઠતાની સાથે જ ભગવાનને પ્રાર્થના કરો, કર દર્શન કરો, તે પછી ધરતી માતાને વંદન કરો. કર દર્શન કરવા, સવારમાં હાથ જોવા, એટલે કે હું એવા પવિત્ર કાર્ય કરીશ કે ભગવાનને મારા ઘેર આવવાની ઈચ્છા થાય. હાથ એ ક્રિયાશક્તિનું પ્રતીક છે. હાથ વડે હું સારા કામ કરીશ, સત્કર્મ કરીશ. હવે તો પ્રભાતે કર દર્શનને બદલે કપ દર્શન થવા લાગ્યા છે. ઉઠતા વેત પહેલા ચાનો કપ, વચ્ચે બિસ્કિટ અને પછી બીજા કામ. પ્રાંતકાળમાં પરમાત્માને વંદન કરો. પથારીમાંથી એકદમ ઉઠશો નહીં. પ્રભુને પ્રાર્થના કરો કે આજથી હવે હું તમારો થયો છું અને તમે મારા થયા છો. મારા હૃદયમાં બિરાજો અને આ શરીર રથને તમે ચલાવો. સવારમાં અતિ દીન થઈને ઠાકોરજીને પ્રાર્થના કરો. હે કૃષ્ણ, અર્જુનના રથ ઉપર જેમ આ બિરાજમાન હતા એમ આ મારા શરીર રથ ઉપર આ બિરાજમાન થજો અને મારા શરીર રથના તમે સ્વામી બનજો. ઇન્દ્રિયો ઓળે માર્ગે જતી અટકાવજો. મારા ઇન્દ્રિય રૂપી ઘોડાને સાજવજો. મારું રક્ષણ કરજો. શ્રી કૃષ્ણ તમારા શરીર રથના સારથી બનશે તો રથ સહી સલામત પાર ઉતરશે. મન જો સારથી થશે તો ખાડામાં લઈ જશે. ભગવાન જીવને કહે છે, તું તારો રથ મને સોંપી દઈશ તો તારા ઇન્દ્રિય રૂપી ઘોડાને હું કાબુમાં રાખીશ, એને સાચવી લઈશ અને તને દિવ્ય માર્ગે લઈ જઈશ. અર્જુન જેમ પોતાના રથની લગામ ભગવાનને સોંપી હતી એમ તમે પણ તમારા રથની લગામ ઠાકોરજીને સોંપી દેજો તો તમારો રથ સહી સલામત પાર ઉતરી જશે. બીજું સ્નાન. સ્નાન કર્યા પછી પ્રભુની એકાંતમાં ઉપાસના કરો, સેવા કરો. સેવા પૂજામાં ખામી હોય તો સ્તુતિ કરો. સ્નાન કરીને ભગવાનની પૂજા કરો.
સ્નાન કરીને ભગવાનની સામે બેસી નામ સ્મરણ કરો. હા, પણ સ્નાન કરીને પૂજા નહીં, પાઠ નહીં, તો એ સ્નાનને સ્નાન બતાવ્યું જ નથી, ગણ્યું જ નથી. એવા સ્નાન તો પશુ સ્નાન કહેવામાં આવે છે. જે સ્નાન કરીને ભગવાનની પૂજા નહીં, જે સ્નાન કરીને ભગવાનનું સ્મરણ નહીં, ચિંતન નહીં, તો એ સ્નાનને સ્નાન ગણવામાં જ નથી આવ્યું. પછી ભગવાનને સ્તુતિ કરો. અજામિલ જેવાનો તમે ઉદ્ધાર કર્યો છે, તો શું તમે મારો ઉદ્ધાર નહીં કરો? ચોથું, કીર્તન. સ્તુતિ પછી એકાંતમાં બેસી પ્રભુના નામનું કીર્તન કરો. તમારો વ્યવસાય કરતી વેળા પ્રભુનું સ્મરણ કરતા રહો. પાંચમું, પ્રભુના લાડીલા સાચા સંતોનો સંગ કરો. એમને મુખે કથા શ્રવણ કરો. બને તો રોજ કથા સાંભળો. કથા સાંભળવાનું ન મળે તો રામાયણ ભાગવતની કથા વાંચો. પ્રેમપૂર્વક એનો પાઠ કરો. છઠ્ઠું, સર્વ કર્મોનું સમર્પણ. રાત્રે સૂતા પહેલા કરેલા કર્મનો વિચાર કરો. મારા હાથે પ્રભુને ગમે એવું તો કામ થયું છે ને? એવું કાર્ય ન થયું હોય તો એવો અંદરથી જવાબ આવે તો સમજવું કે જીવ્યો નહીં પણ મર્યો છું. અને જો કંઈ પાપ થયું હોય તો એનું પ્રાયશ્ચિત કરો અને કરેલા કર્મનું ફળ ભગવાનને અર્પણ કરો. આ 6 સાધન જે વિધિપૂર્વક કરે એનું જીવન સુધરે, એને અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય. જેના નયન સ્નેહાળ અને હૃદય વિશાળ હોય એ ભગવાનને બહુ વાલા લાગે છે. જેના નયન સ્નેહાળ હોય અને હૃદય જેનું વિશાળ હોય એ ભગવાનને બહુ વાલા લાગે છે. જીવની આદત એવી છે કે કોઈએ ઉપકાર કર્યો હોય તો એ ભૂલી જશે અને કોઈએ કરેલા અપકાર યાદ રાખશે. જીવ ધારે એ કાંઈ થતું નથી. ઈશ્વર જે ધારે એ જ થાય છે. ઈશ્વર પાસે કંઈક માગશો તો એ વેપાર જેવું ગણાશે. નરસિંહ સ્વામી પ્રહલાદને વરદાન માંગવાનું કહે છે કે બેટા આજે તું કંઈક વરદાન માંગી લે. પ્રહલાદ નિષ્કામ ભક્ત છે. તે કંઈ ભોગો વગેરે માંગતા નથી. હે પ્રભુ, જે તમારી સેવા કરે અને બદલામાં ભોગ માગે તો વાણીઓ કહેવાય. ભગવાનની ભક્તિ ભગવાન માટે કરો, ભોગ માટે નહીં. ભગવાનની ભક્તિ ભોગ માટે નથી હોતી. ભોગ માટે ભક્તિ કરે એ ભક્ત નથી, એ વાણીઓ છે. વાણીઓ એટલે જે થોડું આપી વધારે લેવાની ઈચ્છા રાખે તે છે વાણીઓ. તમારા માટે ઠાકોરજીને કંઈ પણ પરિશ્રમ ન આપો. નરસિંહ સ્વામી કહે છે, પ્રહલાદ, તારી કઈ ઈચ્છા નથી, પરંતુ મને રાજી રાખવા માટે તું કંઈક માંગ. આજે નરસિંહ સ્વામી પ્રહલાદને કહે છે, તારે કઈ અપેક્ષા નથી, પણ તું કંઈક માગીશ તો હું રાજી થઈશ. પ્રહલાદે માંગ્યું કે હે નાથ, એવી કૃપા કરજો કે આ સંસારનું કોઈ પણ સુખ ભોગવવાનો વિચાર મારા મનમાં ક્યારેય ઉદ્ભવે નહીં. કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયોના સુખ ભોગવવાની ઈચ્છા હૃદયમાં પ્રગટ ન થાય એવું વરદાન આપો. મારા હૃદયમાં કોઈ દિવસ કોઈ કામનાનું બીજ અંકુરિત ન થાય. મારા હૃદયમાં કોઈ પણ કામના અંકુરિત ન રહે. મને એવું વરદાન આપો. પ્રહલાદે ભગવાન પાસે જે માંગ્યું એ તમે પણ રોજ ભગવાન પાસે માંગજો. સંસાર સુખ ભોગવવાની ઈચ્છા એ મહાન દુઃખ છે. જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી એ સંસારમાં સુખી છે. સંસાર સુખ ભોગવવાની ઈચ્છા એ જ દુઃખ છે. એ દુઃખમાંથી હું બચું એટલું ઘણું છે. એમ સમજીએ તો મોટામાં મોટું સુખ છે. સુખ ભોગવવાનો સંકલ્પ થયો કે મનમાં રહેલી બુદ્ધિ શક્તિ શીર્ણ થાય છે. મન ઉપર સદા સર્વદા ભક્તિનો અંકુશ રાખજો. પ્રહલાદે કેવું વિચિત્ર વરદાન માંગ્યું. વાસના જાગે એટલે તેજનો નાશ થાય. કૃપા કરો કે મારામાં કોઈ વાસના જ ન જાગે. જીવ નિષ્કામ બને ત્યારે જીવ ભાવ નષ્ટ થાય. તે પછી તે ભગવાન સાથે એક થાય છે. જીવ ઈશ્વરમય બને છે. મુક્તિમાં પુણ્ય પણ બાધક છે. વિવેકથી પાપ પુણ્યનો ક્ષય કરો. મારા રૂપનું સતત ધ્યાન કરો. પાપ એ લોઢાની બેડી છે
અને પુણ્ય એ પણ એક સોનાની બેડી છે. આ બંનેનો વિનાશ કરી તું મારા ધામમાં આવવાનો છે. આ સ્તુતિનો જે પાઠ કરશે તે મને અત્યંત વાલો લાગશે. તે કર્મ બંધનમાંથી છૂટી જશે. પ્રહલાદ છેવટે કહે છે કે હે નાથ, મારા પિતાની દુર્ગતિ ન થાય એવી કૃપા કરો. હા, જુઓ પ્રહલાદજી એમના પિતા વિશે ભગવાનને કેવું સરસ કહે છે કે મારા પિતાની દુર્ગતિ ન થાય એવું કરો. ત્યારે નરસિંહ સ્વામી કહે છે, તારા પિતાને સદગતિ આપવાની શક્તિ આજે મારામાં નથી રહી. તારા સત્કર્મના પ્રતાપે તારા પિતાની સદગતિ થશે. તારા જેવો જે દીકરો હોય, તારા જેવો જેને દીકરો હોય, એ દીકરો 21 પેઢીનો ઉદ્ધાર કરે. 7 માતૃપક્ષની, 7 પિતૃપક્ષની અને 7 સ્વસુર પક્ષની. પ્રહલાદ, આજ સુધી કોઈ દૈત્યને, રાવણ, શિશુપાલ વગેરેને મેં ખોળામાં નથી લીધા, પણ તારા જેવા ભક્તને કારણે તારા પિતાને મેં ગોદમાં લીધો છે. મારો ભક્ત પ્રહલાદનો પિતા છે. તારા જેવા ભાગવત ભક્ત પિતાને તારે એમાં શું આશ્ચર્ય? છોકરો સદાચારી હોય તો માતા પિતા દુરાચારી હોય તો પણ એને સદગતિ પ્રાપ્ત થાય. આગળની કથા કાલે જોશું. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ઓમકારેશ્વર મહાદેવ કી જય. સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.